નમસ્તે વિદ્યાર્થીની બહેનો, વિષય છે સામાજિક વિજ્ઞાન. આપણે પાઠ 6 સમજતા હતા, ભક્તિયુગ, ધાર્મિક સમુદાય અને વિચારકો. હવે આપણે ત્યાંથી અધૂરો જ્યાંથી આપણે આગળ વધશું. તમે આદિ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય વિશે સમજ્યા. હવે આપણે આગળ વધશું. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો, ચારે બાજુ ફેલાવેલો હતો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા, એટલે કે એનો પ્રારંભ કર્યો હતો. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાયે વણકર હતા. વણકર એટલે કે પેલા કાપડ જે વણતા એને વણકર કહેવામાં આવતું. બાજુમાં ચિત્ર તમને આપેલું છે. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. ગુરુભાઈ એટલે તમને વિચાર આવતો છે કે ગુરુભાઈ એટલે શું? તો કે કબીર અને રૈદાસના ગુરુ એક જ હતા, એટલે ગુરુભાઈ તરીકે ઓળખાય છે. તમે પણ વિદ્યાર્થીની બહેનો, તમારા ક્લાસની બેનપણી હોય એ તમારા ક્લાસ વર્ગની બેનપણી કયો છે, એવી રીતે રૈદાસ અને કબીરના ગુરુ એક હતા, એટલે ગુરુભાઈ તરીકે ઓળખાય છે. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. હવે એનો દોહો છે, સાધુ એસા ચાહીએ જૈસા શુભ સુભાઈ, સાર સાર કો ગહી રહે થોથા દિયે ઉડાય. થોથા એટલે કે નકામી વસ્તુ હોય. હવે એનો આપણે સાર સમજશું. વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે સૂપ જેવો હોય. સૂપ એટલે કે જૂના જમાનામાં અનાજમાંથી ખરાબ તત્વોને દૂર કરવા માટે વપરાતો, એટલે કે ઘઉં, બાજરો વગેરે. ધાન્યમાંથી એટલે કે અનાજમાંથી કાકડા પથ્થર દૂર થઈ જાય, એવી જ રીતે મનુષ્યએ પણ સૂપ જેવું બનવું જોઈએ. અનાજમાંથી કાકરા દૂર થઈ જાય છે અને અનાજ છે ચોખ્ખું થઈ જાય છે, એટલે કે સાફ થઈ જાય છે. તેવી જ રીતે વ્યક્તિએ પોતાના જીવનમાં સારા તત્વો અથવા સારી બાબતોને ગ્રહણ કરવી જોઈએ. જે જીવનમાં નકામું હોય ત્યાંનો ત્યાગ કરવો જોઈએ અને એને છોડી દેવું જોઈએ.